हीरा बाजार में व्यापारियों से हीरे गबन करने वाले एक शातिर हीरा दलाल को इकोसेल क्राइम ब्रांच ने गिरफ्तार कर लिया है। आरोपी ने कुल 14 व्यापारियों से रियल हीरो की खेप ले जाकर ठगी की थी। आरोपी की पहचान रवि कुमार उर्फ रवि योगट गणेश भाई वघासिया के रूप में हुई है। आरोपी ने दिल्ली और सूरत के लोकल व्यापारियों को हीरे दिखाने और सौदा करने के बहाने माल ले जाकर गबन किया। इसके बाद वह माल सस्ते में बेचकर रुपयों का इस्तेमाल निजी खर्चों में करता था। कुल ठगी की गई हीरो की कीमत लगभग 6,20,57,943 रुपये आंकी गई है। आरोपी व्यापारियों को झांसे में लेकर माल ले जाता था, फिर अपना मोबाइल बंद कर फरार हो जाता था। इस मामले में फरियादी आकाश अशोक भाई संघवी की शिकायत पर डीसीबी पुलिस स्टेशन में मामला दर्ज किया गया है। वर्तमान में मामले की जांच इको सेल के पीआई केवी वारिया द्वारा की जा रही है। पुलिस अब इस मामले में पता लगा रही है कि आरोपी के अन्य साथी कौन कौन हैं और उसने ठगी की रकम कहाँ खर्च की। सूरत शहर खाते 14 જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે 6,12,57,447 જેટલા હીરાનો માલ જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય। જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) 62 તેમજ 335 મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે। સાહેબ, આ વેપાર ક્યાં કરતો હતો અને આને રૂપિયાનું કઈ રીતના જે ફૂલેકું ફેરવું હતું? આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો હતો।